સંગીત, પ્રાર્થના અને સાહિત્યને જુદા જુદા રૂપે દેશપ્રેમ વ્યક્ત કર્યો છે. હવે આવી રહી છે મહત્વનો ક્ષણ, જ્યાં આપણા માનનીય આગેવાન આપણા સમક્ષ તેમના માર્ગદર્શન અને વિચારો રજૂ કરવા પધારશે. એવી વક્તૃત્વ શૈલી અને અનુભવોથી ભરપૂર વ્યક્તિઓ, જેઓના શબ્દોમાં માત્ર વાણી નથી પણ અનુભવોની ઊંડાઈ છે અને જેમની દિશા રચન આપણા માટે માર્ગદર્શિકા બની શકે છે. હવે હું હાર્દિક આમંત્રણ આપું છું શ્રીમતી કેતવીબેન સોની, ડાન્સ ક્લબના પ્રમુખ, કે તેઓ કૃપા કરીને સ્ટેજ પર પધારીને 2 મિનિટ માટે પોતાના આદર્શ વિચારો દ્વારા અમને પ્રેરણા આપે. જય હિન્દ, વંદે માતરમ. આજના આ પાવન દિવસ એટલે કે 15 ઓગસ્ટ આપણા દેશ માટે એટલો જ મહત્વનો છે જેટલો શ્વાસ માટે ઓક્સિજન. મિત્રો, આજે આપણે દરેક ભારતીય માટે ગર્વનો દિવસ છે. 1947માં આજના દિવસે આપણા દેશે ઔપચારિક રીતે બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવી હતી. એ મુક્તિ કોઈ આપણા માટે સહેલી ભેટ નહોતી અને એમાં અગણિત શહીદોની બલિદાની, મહાત્મા ગાંધીજી જેવી મહાન આત્માઓનું અહિંસક વિચારશીલ નેતૃત્વ અને લાખો લોકોની તપસ્યાનું ફળ હતું. આજના એ મેરે પ્યારે વતન કાર્યક્રમ દ્વારા આપણે એ જ ભાવનાઓને શબ્દો, સંગીત અને ભાવભીની રજૂઆતથી આપણે જીવંત બનાવી રહ્યા છીએ. ત્યારે આઝાદી પામવી એક મોટી સિદ્ધિ હતી, પણ એને સાચવી રાખવી એ આપણા સૌનું સૌથી મોટું કર્તવ્ય હતું. વિશેષ કરીને આજે જ્યારે આપણે મહિલાઓ વિશે વાત કરીએ, એક મહિલા તરીકે હું કહું તો ભારતની બેટીઓ પણ દરેક ક્ષેત્રે આજે આગળ વધી રહી છે. ત્યારે વિજ્ઞાન, સંરક્ષણ, રાજકારણ, શિક્ષણ અને કલામાં દરેક જગ્યાએ આપણા દેશનું નામ, આ દેશની નારી રોશન કરી રહી છે. તો ચાલો આજે આપણે શપથ લઈએ કે આપણે દેશને એવું બનાવશું કે જ્યાં સ્ત્રી પુરુષો સમાન હકથી જીવે, જ્યાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ દરેક ઘર સુધી પહોંચે અને જ્યાં મારું ભારત એકમાત્ર નારો નહીં પણ એક જીવંત અનુભૂતિ બને, એવું આપણે રચનાત્મક ભારત બનાવીએ. આઝાદીને સલામ, શહીદોને નમન અને ભારત માતાના કણકણને અશેષ વંદન. આ સ્પેશિયલ પ્રોગ્રામમાં અમારા આમંત્રણને માન આપીને અત્રેથી પધારે રાષ્ટ્રધર્મ પ્રચારક આદરણીય ધર્મેન્દ્રભાઈ પાઠકજી આજના પર્વ નિમિત્તે આ પ્રોગ્રામની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા છે. હું લાયન્સ ક્લબ ગોધરાના પ્રેસિડેન્ટ તરીકે આપ સૌનું તથા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ભાવિ નાગરિકોમાં રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ જાગૃત કરવાનું કામ आप श्री કરી રહ્યા છો. देश से बड़ा कोई दूजा धर्म नहीं और देशभक्ति से बड़ा दूजा कोई कर्म नहीं. ગોધરા માટે રાષ્ટ્ર ધર્મ વિશે ધર્મેન્દ્રભાઈ પાઠકની અદ્ભુત વાણીનો લાભ એ આપણા માટે ખૂબ ગૌરવાન્વિત વિષય બની રહેશે. બીજી વાત કરું તો પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદ પણ આ પ્રોગ્રામની અંદર સામેલ છે. તો ગુજરાત પ્રદેશ પત્રકાર એકતા સંઘના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતોડિયાજી પણ ભાવનગરથી અત્રે અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છે. તો આપનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. જેમના ભાઈએ પત્રકારોનું હંમેશા ગીત સમાયું છે અને તેમને સાંભળવા પણ એક લાવો છે, તો આપણે તેમને પણ સાંભળીશું. તથા ભાવનગરના સ્ટેજ કલાકાર
પછી નાનાભાઈ શાનાભાઈ તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તેઓનું પણ હાર્દિક આમંત્રણ છે, સ્વાગત છે. તથા અમારા લાયન્સ ક્લબનું શ્રેષ્ઠ નેતૃત્વ પણ આપણે ઉપસ્થિત છે. આ સ્ટેજ ઉપરથી હું પણ એમનું હાર્દિક સ્વાગત કરું છું. અમારા આમંત્રણને માન આપીને નામી અનામી પધારેલા તમામ પત્રકાર મિત્રો, મહેમાનો તથા અમારા સ્વજનો અને અમારા એવા સુંદર સૌથી સરસ ગાયક કલાકારો, હું અત્રેથી તેઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. બહુ સરસ વાક્ય. પીપલ ડુ નોટ પ્લાન ટુ ફેલ બટ દે ફેલ ટુ પ્લાન. આ દુનિયામાં કોઈને ફેલ થવું નથી, પણ પ્લાનિંગ જો કરેલું ના હોય તો ફેલ જવાય છે. તો આવા પ્રોગ્રામનો જ્યારે મનમાં વિચાર આવ્યો, વિચાર મેં પહેલા જ એક વાક્ય કીધું, વિચાર બનાય જિંદગી, વિચાર બિગાડે જિંદગી. તો પ્રદીપભાઈ સોની પંચમહાલ જર્નલિસ્ટ યુનિટી કાઉન્સિલના પ્રેસિડેન્ટ, એમને એક વિચાર આવ્યો કે આપણે 15 ઓગસ્ટનું સેલિબ્રેશન કરીએ, અને એમની સાથે અલ્પેશભાઈ શાહ બંને ભેગા થઈ અને આમની શોર્ટ ટાઈમની અંદર આપણું આયોજન કરી દીધું. તો પીપલ ડુ નોટ પ્લાન ટુ ફેલ બટ દે ફેલ ટુ પ્લાન. સરસ મજાનું પ્લાનિંગ જે અહીં જોઈ રહ્યા છો તમે, એ બધાની બેકગ્રાઉન્ડ બેકબોન જે કહેવાય એ છે પ્રદીપભાઈ સોની. તો એમને વિનંતી કરીશ કે આ નિમિત્તે બે શબ્દ કહેશે અને મહેમાનનું સ્વાગત કરશે અને મોમેન્ટો આપી અને એનું સ્વાગત કરશે. પ્રદીપભાઈ સોની, પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. જય હિન્દ, ભારત માતા કી જય. લાયન્સ ક્લબ ગોધરા અને પંચમહાલ પત્રકાર એકતા પરિષદના સંયુક્ત ઉપક્રમે આપણે આજના 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી છે. એના નિમિત્તે સૌ અમારા આમંત્રણને માન આપી પધારેલ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે અમારા ગુજરાત રાજ્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી રાહુલભાઈ કાટોડિયા ઉપસ્થિત છે. તો હું અમારા પત્રકાર એકતા પરિષદના પૂર્વ પ્રમુખ ઇસ્માઇલભાઈ જબ્બા ને વિનંતી કરું કે એમનું હાર્દિક સ્વાગત કરશે.
કુટુંબમાં શહીદ થયા હતા. હવે એમના પરિવારમાં એમના માતા પિતા શ્રી હાજર છે તો આપણે એમનું બહુમાન કરવાનું છે. મૂળ હરિયાણાના વતની અને ગોધરા સ્થાયી થયેલા રાજકુમાર યાદવ અને સત્તા દેવી યાદવના પુત્ર શ્યામ 23 વર્ષની ઉંમરે ફોજમાં દાખલ કર્યા હતા અને 1 વર્ષની ટ્રેનિંગ બાદ 25 વર્ષની ઉંમરે રૂપિયામાં ગોળીબાર સંખ્યા નૂરબેગમાં રાત્રે 10:30 વાગે શહીદ કર્યા. જ્યારે શહીદ થયા એ વખતે ગોધરાની એમની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. આ માતા પિતા બીજું જીવન ગાળે છે. એમનો ભાઈ છે પૂનમ એ IPS પરીક્ષા આપી રહી છે. એટલે આપણે એમની જળવળતી સફળતા માટેની એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. એ ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસમાં સિક્કિમમાં ફરજ બજાવે છે. ભાભી રૂપી પૂનમ યાદવ પણ એમની સાથે છે. એટલે આજના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જ્યારે મહાનુભાવો ઉપસ્થિત છે તો આપણે એમનું સર્ટિફિકેટ આપી સન્માન કરીશું. તો હું રાહુલભાઈ કાસ્પડે અને ધર્મેન્દ્રભાઈ પાઠક, રામનભાઈ ગુજરાત, પ્રફુલભાઈ પાઠક. એ પહેલા એકવાર આપણે શ્યામભાઈનો વિડીયો કરીએ. આપણે વિડીયો બનાવ્યો છે પછી આપણે એમનો વિડીયો જોઈએ આપણે પછી આપણે એકવાર વિડીયો જોઈ લો પછી એકવાર વિડીયો જુઓ શ્યામભાઈનો વિડીયો. हे मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. हे मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. तुम भूल न जाओ उनको इसलिए सुनो ये कहानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. जब घायल हुआ हिमालय खतरे में पड़ी आजादी जब तक थी सांस लड़े वो जब तक थी सांस लड़े वो फिर अपनी लाश बिछा दी संगीन पे धर कर माथा सो गए अमर बलिदानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. जब देश में थी दिवाली वो खेल रहे थे होली जब हम बैठे थे घरों में जब हम बैठे थे घरों में वो झेल रहे थे गोली. थे धन्य जवान वो अपने थी धन्य वो उनकी जवानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. હનુમાનજી સાહેબ પ્રફુલભાઈ શૌર્ય સન્માન પત્ર લાયન્સ ક્લબ ઓફ ગોધરા
પંચમહાલ શહીદ શ્યામ રાજકુમાર યાદવ. ગોધરાના વતની શ્યામ રાજકુમાર યાદવ ભારત દેશના સીમાડાઓની રક્ષા કરતા માતૃભૂમિને ખાતર શહીદ થયા છે. લાયન્સ ક્લબ ગોધરા અને પત્રકાર એકતા પરિષદ પંચમહાલ તેમની શહાદતને લાખો સલામ કરે છે. માતૃભૂમિને કાજે પોતાનો જીવ ન્યોછાવર કરનાર શહીદ શ્યામ રાજકુમાર યાદવને સતત નમન અને વંદન.